તો સૌથી પહેલું તો ભૂમિ પ્રાપ્તિ, બીજું ધન પ્રાપ્તિ, ત્રીજું પુત્ર પ્રાપ્તિ, કર્જથી છુટકારો, ઋણમાંથી મુક્તિ મેળવવી હોય, સર્વ કામનાઓની પ્રાપ્તિ થાય, બધી ઈચ્છાઓની પૂર્તિ થાય માટે શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોઈશું મંગળ ગ્રહ વિશે સંપૂર્ણ માહિતી અને મંગળ ગ્રહ કયા 21 વિભાગમાં અધિપતિ છે તેની સંપૂર્ણ માહિતી આજે તમને જણાવીશું. અવંતિકાપુરી એટલે કે હાલના ઉજ્જૈનમાં એક સમયે અંધક નામના દૈત્ય રાજ્ય કરતા હતા. એ અંધક દૈત્યએ બહુ ઘોર તપસ્યા કરી અને વરદાન પ્રાપ્ત કર્યું કે મારું લોહીનું એક ટીમ્પું, મારા લોહીની એક બૂંદ જો પૃથ્વી પર પડે તો એનાથી અનેક દૈત્ય ઉત્પન્ન થાવ. આ વરદાન પ્રાપ્ત કરી અને અંધક જે અસુર હતો, અંધક નામનો અસુર, એ બધે આતંક મચાવવા માંડ્યો અને બધાય લોકોને ત્રાહિમામ કરાવવા માંડ્યો. બધાય ત્રાહિમામ થઈ ગયા એનાથી અને બધાય ભગવાન શિવજીની પાસે ગયા, શિવજીને શરણે આવ્યા. ભગવાન આશુતોષે સાંત્વના આપી અને કહ્યું કે તમે ગભરાશો નહીં, હું અંધકાસુરનો વધ કરીશ. અને ભોળાનાથે અંધકાસુરને યુદ્ધ માટે લલકાર્યો. એ બંને વચ્ચે મોટું ધમાસણ યુદ્ધ થયું અને તે સમયે ભગવાન શિવના મસ્તક પરથી પરસેવાનું એક ટીપું પૃથ્વી ઉપર પડ્યું અને એનાથી પૃથ્વીના ગર્ભથી મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. આ ઉલ્લેખ સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ છે. હવે આપણે જોઈએ મંગળ 21 વિભાગના અધિપતિ છે. તો એ 21 વિભાગ એટલે કઈ વસ્તુના અધિપતિ છે? તો સૌથી પહેલું તો ભૂમિ પ્રાપ્તિ, બીજું ધન પ્રાપ્તિ, ત્રીજું પુત્ર પ્રાપ્તિ, ચોથો વિવાહ યોગ પણ જે બને છે, વિવાહનો યોગ એ પણ મંગળથી, તો શીઘ્ર વિવાહ માટે પણ એનું આધિપત્ય છે. પાંચમું સારું પાત્ર મેળવવું, શુભ વર કે શુભ વધુ પ્રાપ્ત કરવી, પોતાનું પાત્ર સારું મેળવવું, એના માટે પણ મંગળ એ આધિપત્ય ધરાવે છે. યશ પ્રાપ્તિ, બીજું દોષનું નિવારણ, કોઈ પણ દોષનું નિવારણ એ મંગળના આધિપત્યથી થાય છે. બીજું કીધું છે કે સમસ્ત રોગનું નિવારણ, બીજું કીધું છે મંગળદેવનું આધિપત્ય શેના ઉપર છે? શત્રુ ઉપર વિજય મેળવવો, એ પણ એ આધિપત્ય છે. 10મું કીધું છે ગ્રહ દોષનું નિવારણ, 11મું કીધું સંપૂર્ણ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવવી હોય, બીજું કીધું દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય માટેનું, અને ખાસ 13મો નંબર કીધો છે કર્જથી છુટકારો, ઋણમાંથી મુક્તિ મેળવવી હોય તો એનું તો સ્તોત્ર છે, આપણે મૂકીશું મંગળનો ઋણમોચક મંગળ સ્તોત્ર, જે આપણે ધર્મજ્ઞાનમમાં મૂક્યું છે. સવાર સાત સાંભળવાથી એ ઋણમાંથી તમને મુક્તિ મળશે. 14મા નંબરે કીધું છે શત્રુ રહિત રાજ્ય ભોગવવું હોય, શત્રુઓનો નાશ કરવો હોય, શત્રુઓ પર વિજય મેળવવો હોય અને ખાસ સર્વ કામનાઓની પ્રાપ્તિ થાય, બધી ઈચ્છાઓની પૂર્તિ થાય માટે પણ મંગળદેવ એ આધિપત્ય ધરાવે છે. 16મું કીધું સમસ્ત વિદ્યા પ્રાપ્તિ માટે, વિદ્યા પ્રાપ્તિમાં પણ એમનું આધિપત્ય છે. 17મું પૂર્ણ આરોગ્યના હેતુ, સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો પણ મંગળદેવનું એના ઉપર આધિપત્ય છે. 18મું કીધું સમસ્ત વિઘ્નથી શાંતિ કરવી હોય, કોઈ પણ ઉપદ્રવ ન લાવવા હોય, એના ઉપર પણ મંગળદેવનું, મંગળ ગ્રહનું આધિપત્ય છે. અને 9 ગ્રહોની અનુકૂળતા એટલે કે 9 ગ્રહોની કૃપા મેળવવી હોય એના ઉપર પણ મંગળ ગ્રહનું આધિપત્ય છે. અને અભિષ્ટ સિદ્ધિ હેતુ એટલે બધી સિદ્ધિઓ પ્રાપ્તિ થાય એ માટે પણ મંગળ ગ્રહનું આધિપત્ય છે. અને છેલ્લું 21મું જે બધું જ એમાં આવી જાય છે, કયું 4 વસ્તુ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં માટે પણ મંગળ ગ્રહનું એના ઉપર આધિપત્ય છે. તો આપણે મંગળ ગ્રહની વિશેષ માહિતી અને એમનું આધિપત્ય વિશેની સહિત સંપૂર્ણ માહિતી આજે આપણે જણાવી. નમસ્કાર દર્શક મિત્રો, નમો નારાયણ.